તો અત્યારે મિત્રો હે ને એક દાદા મળ્યા છે. તમે દાદા ક્યાંથી આવો છો? તો મિત્ર આપણે તમે કયા ગામથી આવો? નેસડા ભાવનગર તરફ. તો આપણે અત્યારે આયા છીએ જય ભૈરવ દાદા યુવક મંડળ બોટાદ વાળાના તરફથી. અહીંયા બોરૈયાની થોડાક આગળ જઈશો ને એટલે સરસ મજાની હે ને એક રાવટીનું મસ્ત મજાનું આયોજન કર્યું છે. અને અહીંયા હે ને શ્રદ્ધાળુ માટે ભોજનની વ્યવસ્થા છે, સોડાની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા, એ ટુ ઝેડ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે જમણવાર ચાલુ છે. તો અત્યારે મિત્રો હે ને એક દાદા મળ્યા છે. તમે દાદા ક્યાંથી આવો છો? ભાવનગરથી. અને તમે કેટલા લોકો છો? અમે 200 લોકોનો આખો સંઘ છે. અને તમારા ગ્રુપનું નામ શું છે? સામુદાયિક મિત્ર મંડળ. તો આમને છે ને 200 લોકોનો સંઘ છે ને એ ચાલીને અત્યારે જઈ રહ્યા છે ચોટીલા. અને આપણી રાવટીએ અહીંયા વિસામો કર્યો છે. તો અહીંયા સુવિધા તમને કમ્પ્લીટ મળી રહે. હાઈ ક્લાસ દાદાની દયા છે, બરોબર, માતાની દયા છે અને સુરેશ ભુવાની દયા છે. તો કેટલા વર્ષથી તમે? 23 વર્ષથી તમે જોઈ શકો છો કે અહીંયા છે ને ચાલીને જાય છે દાદાની લોકો. અને એક આ શ્રદ્ધાનો વિષય છે. અને તમે બી જો મિત્રો ચોટીલા ચાલીને જતા હોય તો અમારી રાવટી ઉપર આવજો, અમને સેવાનો મોકો અવશ્ય આપજો. જય માતાજી. આ બધા મિત્રો એને સેવા કરે છે. આપણે જાણીશું કયા કયા ગામથી આવ્યા છે આવડા બધા. એટલે તમારું કયું ગામ? બોટાદ. તમારું? નાગલપર. હા, અમારા ગામના. નાગલપર. તમારું? બોટાદ. બોલો, મારા મામાનો છોકરો છે શેકો જો. હરકું સોપડી જઈ લે. પછી આ બધા મિત્રો છે ને અડધા બોટાદના અલગ અલગ ગામથી બધા મિત્રો આવ્યા છે. તમારું કયું ગામ? બોટાદ. આવડા હે ઓલા ઇલેક્ટ્રિક વાળા બધા બોટાદ. આ બધા મિત્રો એ બધાને ઓળખું હું સારી રીતથી. આ બધા મિત્રો જો અહીંયા સરસ મજાની સેવા કરે છે. આ સ્લાટ તૈયાર થઈ ગયું છે. આ બટેકા ભૂંગળા, આ દાળ છે, આ શાક છે, ચણાનું શાક, ઓલામાં ચણાનું શાક છે. જો હા હે ને સરસ મજાની સેવા કરે છે. બહાર હું તમને દેખાડું, માણસો ઢગલો એક છે, વિડીયોમાં બનાવી દીજો. જે અમારો છે ને ટ્રસ્ટ નાખેલો છે આખો કમ્પ્લેટ. અને આ સાઈડ બધું જમણવાર ચાલુ છે. અમે રોડેથી આવ્યા ને તો લગભગ 50 રાવટી તો બોટાદથી આવ્યા સુધી 50-60 રાવટી તો વચ્ચે આવી. બધે નોખું મળે. ક્યાંક શરબત મળે, ક્યાંક જ્યુસ મળે, ક્યાંક પેપ્સી મળે, બધી વસ્તુ મળે રે. એટલું ઝેડ તમે ચોટીલા હાલીને જતા હોય ને એટલે કાંઈ ઉપાધિ નહીં. તમારે ઉવા ખાવા બેહવાની બધી વ્યવસ્થા મળે છે. આ બધી આરામની વ્યવસ્થા છે. તમે જોઈ શકો ગાડલા નાખેલા છે, બધી સુવિધા મળી રહે તમને. અને નેચરલ કુદરતી હવા મળી રહે. અહીંયા જમણવાર ચાલુ છે પાછળની સાઈડમાં. અંદર મેં તમને રસોડું દેખાડ્યું. પછી આ બાજુ કોલ્ડ ડ્રિંક, સોડા જે પીવું હોય એ રીતનું આટલું મસ્ત વિશાળ જગ્યામાં આયોજન કર્યું. તો અત્યારે મિત્રો છે ને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુ અત્યારે ચોટીલા હાલીને જતા હોય છે. આ મિત્ર બી ચાલીને આવ્યા છે. કયું ગામ? નાનું સિંજાવદર. ક્યારે નીકળ્યા હતા? કાલે 6 વાગે. અને તમારું? મારું નાનું સિંજાવદર 6 વાગે. નાના સિંજાવદર. આ બધા મિત્રો છે ને અત્યારે ચોટીલા હાલીને જઈ રહ્યા છે, બરોબર. અને અહીંયા શ્રદ્ધાળુ છે ને સતત ચાલુ જ હોય છે 24 કલાક અહીંયા. અને અહીંયા આપણું છે ને આયોજન 24 કલાક ચાલુ હોય છે. તો તમે બી અવશ્ય એકવાર છે ને સેવાનો લાભ અમને આપજો, બરોબર. તો મિત્ર આપણે તમે કયા ગામથી આવો? નેસડા ભાવનગર તરફ. તમે? નેસડા ભાવનગર તરફ. અને તમે અત્યારે ચાલીને ચોટીલા જઈ રહ્યા છો? હા. તો તમે ઘરેથી ક્યારે નીકળ્યા હતા? અમે 2 દિવસ જેવું થયું. અત્યારે છે ને આપણી રાવટીએ પહોંચ્યા છે. અને મિત્રો હજી ચાલીને ચોટીલા જવાના છે, બરોબર. તો તમારે બી મિત્રો વિસામો કરવો હોય તો અવશ્ય અમને સેવાનો લાભ આપજો.
બરોબર. અમે સરસ મજાનું એવું આયોજન કર્યું છે અને બધી જ રાવટીઓ ઉપર સરસ મજાનું આયોજન હોય જ છે. તમને ક્યાંય બી કોઈ વસ્તુની એને કમી નહીં નજર આવે અને બધા લોકો ખૂબ સરસ એવી અહીંયા સેવા કરે છે. અત્યારે હે ને આપણને એક મિત્ર મળી ગયા. કઈ ગામ? અને ચાલીને ક્યાંથી આવ્યો? શાંતિથી ચાલીને આવ્યા છે એ બી ઉઘાડ પગે તમે જોઈ શકો છો. તમે આ ભાઈની શ્રદ્ધા જોઈ શકો છો. આપણે રાવટી આગળ પહોંચ્યા છીએ. આવા ભાઈને હે ને આપણે હે ને સરસ મજાની એક સેવાનો અમને લાભ આપ્યો છે. આપણે હે ને એમના પ્રસાદ આપીશું. આવો અંદર જાઓ. તો અમારા બોટાદ જિલ્લામાં હે ને લગભગ અડધો કિલોમીટર રાવટીઓ હોય છે. એટલે જેટલા બી મિત્રો ચાલીને જતા હોય કે એમનામ ચોટેલા જતા હોય તો બધી રાવટીએ હે ને થોડો સેવાનો લાભ આપજો. જય માતાજી.